વિશ્લેષણમાં આજે વાત કરવી છે બ્રાઝિલમાં યોજાનાર 19મી G20 સમિટને લઈને। આ બ્રાઝિલમાં આજથી 19મી G20 સમિટ શરૂ થઈ ગઈ છે અને તેમાં ભાગ લેવા પ્રધાનમંત્રી મોદી રિયો ડી જેનેરો પહોંચી ગયા છે। સમિટ 2 દિવસ 18 અને 19 નવેમ્બર સુધી ચાલવાની છે। ત્યારે આ ઇકોનોમિક સંગઠનમાં 19 દેશ અને 2 સંગઠન અનુક્રમે યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન પણ સામેલ છે। ગઈ વખતે G20 સમિટનું આયોજન ભારતમાં થયું હતું અને હાલમાં તો આ સમિટમાં ભાગ લેવા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ પણ પહોંચ્યા છે અને પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। બ્રાઝિલમાં જો આ બે નેતાઓની મુલાકાત થાય છે તો તેમની 1 મહિનાની અંદર બીજી મુલાકાત માનવામાં આવશે, કારણ કે ઓક્ટોબરમાં જ બ્રિક્સનું સંમેલન ભારત ચીન માટે ખૂબ મહત્વપૂર્ણ રહ્યું હતું। બંને નેતાઓ વચ્ચે સરહદ પર શાંતિ અને સ્થિરતા પર વાત થઈ અને એ પ્રમાણે ભારત અને ચીનના સૈન્ય દળોને દેપ્સાંગ અને ડેમચોકથી પાછા પણ બોલાવી લેવામાં આવ્યા। ત્યારે G20 સમિટ 2024માં કયા કયા નેતાઓ ભાગ લેવા બ્રાઝિલ પહોંચ્યા છે, સૌથી પહેલા એક ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ। કયા વિશ્વ નેતાઓ બ્રાઝિલ પહોંચ્યા છે? તો સૌથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે બ્રાઝિલ રિયો ડી જેનેરો પહોંચી ગયા છે। ત્યારબાદ જો બાઇડન રાષ્ટ્રપ્રમુખ USA તેઓ પણ પહોંચ્યા છે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એઓ પણ અત્યારે રિયો ડી જેનેરો પહોંચ્યા છે અને અલગ અલગ વિશ્વના આ નેતાઓ ત્યાં પહોંચવા જઈ રહ્યા છે। તો આ છે વિશ્વ નેતાઓ જે G20ની 19મી સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોંચ્યા છે। ત્યારે આ સમિટનો એજન્ડા શું છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે સૌથી પહેલા G20 સમિટનો એજન્ડા શું છે। તો સૌથી પહેલા છે ભૂખમરો અને ગરીબી સામે એકજૂટતા। આ મહત્વના પ્રશ્ન જ્યાં વિશ્વના દેશો આ પ્રશ્નોને લઈને સામે લડી રહ્યા છે, ત્યારે આ સમિટમાં ખાસ આ મુદ્દા 2 મુદ્દા ઉપર, એક ભૂખમરો અને ગરીબી, આ 2 મુદ્દા ઉપર ખાસ તો આ 19મી G20 ઉપર તેમાં ચર્ચા કરવામાં આવશે। બીજો શું છે? વિભિન્ન સરકારોના કામમાં સુધાર, અલગ અલગ વિશ્વના દેશો અને તેમાં સરકારો જે રીતે કામ કરી રહી છે તેની પણ ચર્ચા કરવામાં આવશે અને સાથે ત્રીજો જે એજન્ડા રહેશે એ સસ્ટેનેબલ વિકાસ અને ઉર્જાના સારા વિકલ્પ, ઉર્જાના નવા સ્ત્રોતો કયા કયા શોધાઈ રહ્યા છે એ મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો ખૂબ ગંભીર સમસ્યાઓ વિશ્વ સમક્ષ જ્યારે મોં ફાડીને ઊભી છે ત્યારે આ સમસ્યાઓ સામે કેવી રીતે ટકી રહેવું અને તેનો ઉકેલ શું આવી શકે તે બાબતોની મહત્વપૂર્ણ ચર્ચા આ G20 સમિટમાં થવા જઈ રહી છે। તો હવે 19મી G20 સમિટમાં શું ખાસ છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ। તો 19મી G20માં શું ખાસ? તો આફ્રિકન યુનિયન પહેલી વાર ફૂલ મેમ્બર તરીકે સમિટમાં ભાગ લેવાનું છે અને એની ખાસ આ વખતની બાબત છે ને 7 નોન મેમ્બર દેશ એટલે કે બિન સદસ્યતા જે ધરાવે છે દેશો પણ આ G20માં સામેલ થવાના છે। તો એવા કયા દેશ છે? તો મિસ્ર છે, અંગોલા છે, UAE છે, નાઇજીરિયા છે, નોર્વે, પોર્ટુગલ અને સિંગાપોર। આ 7 એવા દેશો છે કે જે આ વખતે G20માં એ સામેલ થવાના છે અને અલગ અલગ મુદ્દાઓ પર આ બધા જ દેશો વચ્ચે ચર્ચા। તો યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન સહિત 7 નોન મેમ્બર દેશો એવા છે જે આ વખતે G20માં ભાગ લઈ રહ્યા છે। ત્યારે એ પણ જાણી લઈએ કે G20 સમિટની સ્થાપના ક્યારે થઈ હતી અને કયા કયા દેશ તેના સભ્ય દેશો છે। તો એ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ। તો સ્થાપના ક્યારે થઈ? 26 સપ્ટેમ્બર 1999 આ એક સંગઠનની સ્થાપના કરવામાં આવી। સૌથી પહેલા તો G7 દેશ તેને કહેવામાં આવતા, ફાઉન્ડર તરીકે G7 દેશ તેને કહેવામાં આવે છે ને એમાં કયા કયા દેશો છે? તો અમેરિકા છે, ઇટલી છે, જાપાન છે, ફ્રાન્સ, જર્મની, UK અને કેનેડા। આ 7 એવા દેશો છે કે જેમણે મળીને આ સંગઠનની રચના કરી, G7 દેશોની રચના કરી અને આ જે ડેટ છે 26 સપ્ટેમ્બર 1999ના દિવસે આ સંગઠન એ અસ્તિત્વમાં આવ્યું હતું। તો 1999માં 7 દેશોએ મળીને G7 સમિટની શરૂઆત કરી। ત્યારે તેનો હેતુ શું હતો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ। તો દુનિયાની અર્થવ્યવસ્થાને સારી રીતે ચલાવવા એક સૂત્રતા લાવવી, એટલે કે વિશ્વના અલગ અલગ દેશો વચ્ચે કે જેમની GDP ખૂબ સારી જઈ રહી છે એમને એક સૂત્રમાં બાંધવા। વિશ્વની અર્થવ્યવસ્થામાં G20 દેશોની 80%થી પણ વધુ ભાગીદારી છે એવા દેશો સાથે મળીને વિશ્વની અર્થવ્યવસ્થા ઉપર ચર્ચા કરશે।
તો એનો આ બે મહત્વપૂર્ણ હેતુ છે અને એના ઉપર આ બેઠકમાં ચર્ચા થાય. વિશ્વની અર્થવ્યવસ્થા સારી રીતે ચાલતી રહે તે માટે સભ્ય દેશો હંમેશા G20 મારફતે પ્રયત્નરત રહેતા હોય છે અને એ જ મુદ્દા પર સમિટમાં મુખ્ય ચર્ચા થતી હોય છે. ત્યારે કેટલા સદસ્ય દેશ છે અને સમૂહ છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ. તો G20 સદસ્ય દેશ એટલે કે અમેરિકા, ઇટલી, જાપાન, ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને કેનેડા જે પેલા G7 તરીકે ઓળખવામાં આવતા હતા અને ત્યારબાદ જે દેશો અંદર સામેલ થયા અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ચાઇના, ભારત, ઇન્ડોનેશિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, તુર્કીએ, સાઉથ કોરિયા અને આફ્રિકન યુનિયન પણ હવે સામેલ થઈ ગયું છે. અને આ વખતે યુરોપિયન યુનિયન પણ આ G20માં એ સંમિલિત થવાનું છે અને જ્યારે વિશ્વની અર્થવ્યવસ્થાઓની જ્યારે ચર્ચા થશે ત્યારે આ યુનિયન પણ તેમાં સહભાગિતા પોતાની નોંધાવશે. તો હવે એ જાણી લઈએ કે G20 બન્યું કેવી રીતે, વિશ્વમાં એવી તો કઈ પરિસ્થિતિઓનું નિર્માણ થયું કે જેના કારણે આ G20 બનાવવું પડ્યું. એટલે સૌથી પહેલા એ G7 અને ત્યારબાદ G20 બનાવવું પડ્યું. તો કેવી રીતે બન્યું G20? 1997નું એ વર્ષ જ્યારે એશિયામાં એક આર્થિક સંકટ આવ્યું જેને એશિયન ફાઇનાન્શિયલ ક્રાઇસિસના નામથી ઓળખવામાં આવે છે. 1997નું એ વર્ષ કે જ્યારે એશિયા એ ખૂબ જ આર્થિક સ્થિતિ તેની નબળી થઈ રહી હતી દેશોની અને આ સંકટ થાઇલેન્ડથી શરૂ થયું અને થાઇલેન્ડથી શરૂ થઈને એશિયાના અન્ય દેશો તરફ એ આગળ વધી રહ્યું હતું અને ત્યારે એક ચિંતાનો વિષય બન્યો હતો. મંદી ખૂબ એ દેશોમાં વધવા લાગી હતી અને મંદીને કારણે આસિયાન દેશો પર તેમની જીડીપીની તુલનામાં 167% જેટલું દેવું 1997નું એ વર્ષ કે જ્યારે આટલું દેવું 167% જેટલું દેવું એ દેશો ઉપર વધી ગયું હતું અને ત્યારે 1997ના શરૂઆતના 6 મહિનામાં થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાની કરન્સી તૂટી રહી હતી. સતત એની કરન્સી એ ગગડી રહી હતી અને ક્રાઇસિસની અસર G7 દેશો પર પણ એ પડી રહી હતી અને જેથી એક બેઠક કરી અને એમાં નિર્ણય કરાયો કે એક મંચ પર વૈશ્વિક અર્થવ્યવસ્થાના પ્રશ્નોની ચર્ચા થાય અને એ જે પ્રશ્નો છે એનો હલ કેવી રીતે આવે, એનું નિરાકરણ કેવી રીતે આવે. હવે એવા દેશોની ઓળખ કરાઈ કે જેની અર્થવ્યવસ્થા એ ઝડપથી વધી રહી હોય અને અન્ય દેશોને સાથે મળીને રચાયું આ G20. એટલે 1997નો એ વિચાર જે વખતે એશિયામાં અર્થવ્યવસ્થાને લઈને પરિસ્થિતિ ખૂબ ડામાડોળ બની હતી અને ત્યારબાદ આ G20ની રચના થઈ અને ત્યારથી દર વર્ષે તમામ સભ્ય દેશોના નેતાઓ એક મંચ પર આવે છે અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોય છે. તો શરૂઆતમાં અમેરિકાએ તેનો વિરોધ પણ કર્યો હતો. જો કે પરિસ્થિતિની તાકીદે એ ધ્યાનમાં રાખીને તેઓ બાદમાં સમિટમાં ભાગ લેવા માટે સંમત થયા હતા. તો G20નું કામ શું છે? સૌથી પહેલા એ પણ જાણી લઈએ કે G20નો હેતુ શું, કામ શું, તે વિશ્વના અર્થતંત્ર સાથે સંબંધિત જેટલી પણ બાબતો છે, અર્થતંત્રને લગતી બાબતો, એ બાબતો ઉપર આ સભ્ય દેશો એ ચર્ચા કરે. જો કોઈ દેશ કોઈ મુશ્કેલીમાં હોય તો એનું નિરાકરણ કેવી રીતે આવે તેના મુદ્દે ચર્ચા કરવાની. કયા કયા મુદ્દા છે? આરોગ્ય છે, કૃષિ અને ઉર્જાના નવા સ્ત્રોતો વિશે પણ ચર્ચા કરવામાં આવે છે. અલગ અલગ મુદ્દા પર પણ બેઠકમાં ચર્ચા થાય છે અને સાથે જ મહત્વપૂર્ણ મુદ્દો એટલે કે પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને ભ્રષ્ટાચાર રોકવા પણ આ સમિટમાં એ ચર્ચા કરવામાં આવે છે કે કેવી રીતે આ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. તો હવે એ જાણી લઈએ કે G20 સમિટની યજમાન દેશનું ચયન કેવી રીતે કરવામાં આવતું હોય છે, કેવી રીતે એ નક્કી થતું હોય છે કે આ વખતે એ સમિટ આ દેશમાં યોજાશે, આ દેશને તેની યજમાની મળશે. તો એ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ સમિટની અધ્યક્ષતા કેવી રીતે નક્કી થાય. દર વર્ષે સભ્ય દેશો વચ્ચે અધ્યક્ષતા એ ફરતી રહેતી હોય છે. હવે આગામી આયોજન ક્યાં થશે એક ત્રિપુટી દેશ એ નક્કી કરતો હોય છે અને જેને ટ્રોઇકા કહેવાય છે. 3 દેશોનો એક સમૂહ એ બનાવવામાં આવતો હોય છે અને જેને ટ્રોઇકા કહેવામાં આવે છે અને એ ત્રિપુટીમાં ગઈ વર્ષનું વર્તમાન અને ભવિષ્ય અધ્યક્ષ દેશ સામેલ હોય છે. એટલે કે ગત, વર્તમાન અને ભવિષ્યના અધ્યક્ષ દેશો એ ત્રિપુટીમાં સામેલ હોય છે. ત્યારે આ વખતે ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાનું એક ટ્રોઇકા છે. એટલે આ નક્કી થયું હતું. એટલે ગત વર્ષે ભારતમાં યોજાઈ, આ વખતે વર્તમાનમાં એટલે 2024 બ્રાઝિલ અને ત્યારબાદ સાઉથ આફ્રિકામાં.
તો હવે 2023માં ભારતમાં G20 નું આયોજન એ દિલ્હી ખાતે એ યોજાયું હતું. ત્યારબાદ 2024માં બ્રાઝિલમાં, અત્યારે રિયો ડી જનેરોમાં G20 સમિટ ચાલી રહી છે. 2025માં આગામી એ દક્ષિણ આફ્રિકામાં G20 નું આયોજન થવાનું છે. તો આ છે એ ત્રિપુટી દેશ, એટલે કે ભારત, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા. અને આ બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 60 જગ્યાઓ પર 200 થી વધુ બેઠકો એ ભારતમાં જે G20 જે થઈ હતી એની આખી આ બાબત છે. દક્ષિણ આફ્રિકામાં તેના હોસ્ટિંગ સાથે દરેક દેશને G20 નું પ્રમુખ પદ મળ્યું હશે અને આ પછી અમેરિકાને 2026 થી ફરીથી G20 નું પ્રમુખ પદ મળશે. તો ગત G20 સમિટ જે ભારતમાં થઈ હતી તેમાં કઈ બાબતો ખાસ રહી છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ કે કઈ કઈ એ બાબતો ખાસ અહીંયા નોંધવા જેવી છે. તો કે વિશ્વને નજીકથી ભારતની વિવિધતા અને સંસ્કૃતિને જોવાનો અવસર મળ્યો હતો, કારણ કે 20 દેશના ડેલિગેટ્સ પણ અહીંયા હાજર હતા. સાથે 54 દેશોના આફ્રિકી યુનિયન એવા G20માં પણ એ વખતે ગત વર્ષમાં એ G20માં સામેલ થયું હતું. એટલે બધા જ દેશના રાષ્ટ્રપ્રમુખ, તેમના પ્રતિનિધિઓ, તેમનું ડેલિગેશન એ બધું જ અહીંયા હાજર હતું અને ભારતના અલગ અલગ રાજ્યોમાં એ આખું સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે મહત્વપૂર્ણ બાબત એ છે કે જે ઘોષણાપત્ર ગત વર્ષે જે રચવામાં આવ્યું એ ઘોષણાપત્ર પર બધા જ દેશોની સહમતિ બની હતી. એક સુરે એ ઘોષણાપત્ર પર સંમતિ સધાઈ હતી. તો ભારત સભ્ય દેશો વચ્ચે સંતુલન સાધવામાં સફળ રહ્યું હતું. ગત વર્ષનું જે G20 સમિટ યોજાઈ એમાં ભારતને આ સફળતા મળી હતી. તો G20ના 3 એજન્ડા સિવાય વિશ્વના નેતાઓ રશિયા, યુક્રેન અને મધ્ય પૂર્વમાં યુદ્ધ અંગે પણ ચર્ચા આ વખતે કરી શકે છે. ગયા વર્ષે ભારતમાં યોજાયેલી સમિટ દરમિયાન તમામ સભ્યોએ યુક્રેનના મુદ્દા પર ચર્ચા કરી હતી અને સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જોકે યુક્રેન, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન એ G20 નો ભાગ નથી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પહેલા જ સમિટમાં ભાગ લેવાનો ઇનકાર કરી ચૂક્યા છે. ત્યારે સેર્ગેઈ લવરોવ એ સમિટમાં ભાગ લેવાના છે. ત્યારે જોવું રહ્યું કે આ વખતે બ્રાઝિલમાં થઈ રહેલી G20 સમિટમાં કઈ કઈ બાબતો પર સહમતિ બને